ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલ માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ઇકબાલ સર. તમારું વ્યાકરણ વિભાગ લેવાનો છું અને આ વ્યાકરણ વિભાગમાં 12 કોમર્સના વ્યાકરણ વિભાગમાં આજનો ટોપિક છે શોવિંગ રીઝન. રીઝન એટલે શું? રીઝન એટલે દીકરાઓ એક વસ્તુ યાદ રાખો, કારણ. રીઝન શબ્દનું ગુજરાતી થાય કારણ, ને આપણા ટોપિકનું નામ છે શોવિંગ રીઝન. કારણ દર્શક વાક્ય બતાવો. એટલે જો બેટા, આમાં તમને 2 વાક્ય આપેલા હશે. એ 2 વાક્યમાંથી કોઈ પણ એક વાક્ય કારણ દર્શક હશે અને બીજું વાક્ય પરિણામ દર્શક હશે. દાખલા તરીકે અહીં એક વાક્ય લખ્યું કે હી ઇઝ ઇલ. હી ઇઝ ઇલ, તે બીમાર છે. અહીંયા બીજું વાક્ય લખ્યું મેં કે હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, તે શાળાએ આવતો નથી. અહીંયા 2 વાક્ય લખ્યા છે. હવે હું તમને પ્રશ્ન કરું, તે શાળાએ શું કામ નથી આવતો? તો જવાબ આપશે કારણ કે તે બીમાર છે. તે બીમાર છે એટલે શું થાય છે? તો તે શાળાએ આવતો નથી. એટલે હી ઇઝ ઇલ, આ જે વાક્ય છે એને કહેવાય કારણ દર્શક વાક્ય. હી ઇઝ ઇલ એ કારણ દર્શક વાક્ય કહેવાય. તે શાળાએ આવતો નથી. શું કામ નથી આવતો? કારણ કે તે બીમાર છે. એટલે અહીંયા હી ઇઝ ઇલ એ કારણ દર્શક વાક્ય કહેવાય. અને અહીંયા હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, એનું પરિણામ શું આવ્યું? તો તે શાળાએ આવતો નથી. એટલે આ વાક્યને કહેવાય પરિણામ દર્શક વાક્ય. હવે જો દીકરાઓ, આ 2 સ્વતંત્ર વાક્ય છે. 2 વાક્ય છે, અલગ અલગ વાક્ય છે. એક કારણ દર્શક વાક્ય છે અને બીજું પરિણામ દર્શક વાક્ય છે. હવે આ 2 વાક્યોને જોડવા માટે જે સંયોજકોનો ઉપયોગ થાય એને શોવિંગ રીઝન કહેવાય. તો પ્રશ્ન થાય કે સાહેબ, આમાં કયા સંયોજકોનો ઉપયોગ થાય? તો જો 1 સિન્સ, 2 એઝ, 3 બીકોઝ, 4 બીકોઝ ઓફ, 5 ઓન અકાઉન્ટ ઓફ, 6 ઓવિંગ ટુ અને 7 ડ્યુ ટુ. આ તમામ સંયોજકો શોવિંગ રીઝન નામના ટોપિકમાં આવે છે. હવે આ ટોપિક જે છે એ ક્યાં પૂછાય? તો સેક્શન એમાં આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં પૂછાય 1 માર્કનું. તો સર, એમાં અમને કેમ ખબર પડે આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં 1 માર્કનું પૂછાય? એટલે તો યાદ રાખો કે જ્યારે વાક્યમાં સિન્સ, એઝ, બીકોઝ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ વગેરે જેવા સંયોજકો આપેલ હોય ત્યારે એ વાક્ય શોવિંગ રીઝનનું સમજવું. એટલે કે જો બેટા, આ જે સંયોજકો છે આમાંથી કોઈ પણ એક સંયોજક તમને વાક્યની અંદર આપેલ જ હોય ત્યારે એ વાક્ય શોવિંગ રીઝનનું સમજવું. આ 1 માર્કનું આપણે ક્લિયર કર્યું. હવે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે MCQ સિસ્ટમથી, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 1 માર્કનો પ્રશ્ન. હવે આ 2 વસ્તુ માટે શું કરવું પડે? તો આ 2 વસ્તુ માટે તમારે અહીંયા જે મેં સંયોજકો લખ્યા છે સિન્સ, એસ, બીકોઝ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ ની વાક્ય રચના જે છે એ તમારે ધ્યાનમાં લેવી પડે. જો આ વાક્ય રચના તમને આ સંયોજકોની આવડી જાય, મગજમાં બેસી જાય અને આ સંયોજકની મદદથી તમે વાક્ય લખવા માંડો, બોલવા માંડો, તો તમને માર્ક આવી જાય. જેમાં હું પહેલાં 2 સંયોજકની ચર્ચા કરી, સિન્સ, એઝ. સિન્સ અને એઝ એનું ગુજરાતી થાય તેથી.
સિન્સ અને એઝ એનું ગુજરાતી થાય તેથી. સિન્સ અને એઝ હંમેશા બે વાક્યોની આગળ આવે છે, એટલું યાદ રાખવાનું બેટા. આનું સ્થાન ક્યાં? આ સંયોજકનું સ્થાન મોટા ભાગે બે વાક્યોની આગળ આવે છે. તો સર પ્રશ્ન થાય કે બે વાક્યની આગળ આવે એટલે શું કરવાનું? તો પહેલાં જુઓ બેટા, સિન્સ અથવા એઝ આ બેમાંથી એકનો ઉપયોગ કરવાનો તમને કહે એટલે પહેલાં બેમાંથી એક લખી નાખવાનું. આના પછી તમારે ફરજિયાત કારણ દર્શક વાક્ય લખવાનું. તો ભાઈ કારણ દર્શક વાક્ય લખવું હોય તો શું? તો હંમેશા પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા લખવાનું. સબ્જેક્ટ લખ્યા પછી વર્બ આવે એટલે અહીંયા ક્રિયાપદ લખવાનું. ક્રિયાપદ જે છે એ કાળ મુજબ લખવાનું. આ કાળ મુજબ. જો પરિણામ દર્શકવાળું વાક્ય વર્તમાન કાળમાં હોય તો કારણ દર્શકવાળું વાક્ય વર્તમાન કાળમાં લખાય. જો પરિણામ દર્શકવાળું વાક્ય ભૂતકાળમાં હોય તો કારણ દર્શકવાળું વાક્ય ભૂતકાળમાં લખાય. અને પછી અહીંયા બેટા અન્ય શબ્દ. એવી જ રીતે અહીંયા પરિણામ દર્શકવાળું વાક્ય તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપે છે. અહીંયા પરિણામ દર્શકવાળું વાક્ય બેટા તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપે છે, એટલું યાદ રાખવાનું. જે આપણે લખી નાખવાનું જોઈ જોઈને બેઠે બેઠું. આપણે કારણ દર્શક વાક્ય પૂછે કે ભાઈ તમે કારણ દર્શક વાક્ય બનાવો, તો પરિણામ દર્શકવાળા વાક્યને ધ્યાનમાં રાખીને આ રીતે આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને તમારે કારણ દર્શક વાક્ય જે છે એ લખવાનું આવે છે. અહીંયા હું સિન્સ અને એઝનો ઉપયોગ કરીને બતાવું છું. તો અહીંયા હું પહેલાં સિન્સનો ઉપયોગ કરવાનું કીધું હશે તો હું સિન્સનો ઉપયોગ કરીશ. એઝનો ઉપયોગ કરવાનું કીધું હશે તો હું એઝનો ઉપયોગ કરીશ. પછી હું કારણ દર્શક વાક્ય લખીશ, હી ઇઝ ઇલ, અલ્પવિરામની નિશાની કરીશ. અને પરિણામ દર્શકવાળું વાક્ય લખીશ, હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. આ મેં વાક્ય લખી નાખ્યું, હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. આ હી ઇઝ ઇલ એ કારણ દર્શક વાક્ય કહેવાય. એટલે હું અહીંયા નીચે લખું ને બતાવું છું કે ભાઈ આ વાક્ય કારણ દર્શક વાક્ય છે. હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ એને પરિણામ દર્શકવાળું વાક્ય કહેવાય. એટલે હું અહીંયા લખીને બતાવું છું આ પરિણામ દર્શક વાક્ય છે ભાઈ. આ થઈ ગયું સિન્સ અને એઝનો ઉપયોગ. આ સિન્સ અને એઝ. સિન્સ અને એઝ શબ્દ પછી હંમેશા કારણ દર્શક વાક્ય આવે. આ કારણ દર્શક વાક્ય લખ્યું. હવે આપણે આગળ વધીએ. બીજો સંયોજક આવે બીકોઝ. તમને હવે પ્રશ્ન થાય કે સર આ ટોપિકમાં એક બીકોઝ શબ્દ છે ને એક બીજો એમાં બાજુમાં જ તમે લખો બીકોઝ ઓફ, તો શું આ બેયની વાક્ય રચના સરખી? ના બેટા, આ બેયની વાક્ય રચના સરખી નહીં. હું અત્યારે તમને જો બીકોઝની વાક્ય રચના શીખવાડું છું. તો બીકોઝનું ગુજરાતી થાય કારણ કે. ક્યાં આવે? તો બે વાક્યોની વચ્ચે આવે. આનું સ્થાન નક્કી જ છે. ઇંગ્લિશ વ્યાકરણમાં બીકોઝ શબ્દ બે વાક્યની વચ્ચે આવે એનું સ્થાન નક્કી છે. હવે તો પ્રશ્ન થાય કે હવે કેવી રીતે લખવાનું? તો પહેલાં પરિણામ દર્શકવાળું વાક્ય લખવાનું. પરિણામ દર્શકવાળા વાક્યમાં તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપશે, કર્તા આપશે. કર્તા મૂક્યા પછી તમને ક્રિયાપદ આપશે. આ ક્રિયાપદ તમારે કાળ મુજબનું લખવાનું આવશે. વર્તમાન કાળ અથવા ભૂતકાળમાં તમને વાક્ય આપેલું હશે અને પછી અન્ય શબ્દ આપેલ હશે. આ અન્ય શબ્દ. આ પરિણામ દર્શકવાળું વાક્ય લખાઈ જાય એટલે બીકોઝ શબ્દનો ઉપયોગ કરવાનો. આ બીકોઝ શબ્દનો ઉપયોગ કરીને પછી તમારે કર્તા લખવાની વાત આવે. આ કર્તા લખ્યા પછી ક્રિયાપદ મૂકવાની વાત આવે. આ ક્રિયાપદ હંમેશા કાળ મુજબ પરિણામ દર્શકવાળું વાક્ય જે કાળમાં આપેલ હોય એ જ રીતે કારણ દર્શકવાળું વાક્ય લખાય. આ વાક્ય રચના. આ વાક્ય રચના છે ને બેટા યાદ રાખજો. આ ટોપિકમાં તમારે 3 વાક્ય રચના કરવાની છે. એમાં પહેલી વાક્ય રચના અહીંયા સિન્સ અને એઝની આવી, અહીંયા બીકોઝની વાક્ય રચના આવી.
હવે હું અહીંયા તમને બીકોઝનો ઉપયોગ કરતા શીખવાડું તો પહેલાં મારે પરિણામ દર્શકવાળું વાક્ય પહેલાં લખવાનું આવે તો અહીંયા મારે લખવું પડે કે હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. આ પેલું વાક્ય લખી નાખ્યું. હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. પછી હું બીકોઝ શબ્દનો ઉપયોગ કરું. આ બીકોઝ શબ્દનો ઉપયોગ કર્યો. પછી કારણ દર્શક વાક્ય લખું હી ઇઝ ઇલ. અહીંયા લખું જો હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. આને પરિણામ દર્શકવાળું વાક્ય કહેવાય તો અહીંયા મેં લખી નાખ્યું આ પરિણામ દર્શકવાળું વાક્ય. આ પરિણામ દર્શકવાળું વાક્ય. બીકોઝ શબ્દનો ઉપયોગ કર્યો, બે વાક્યની વચ્ચે જ કર્યો છે. આ બીકોઝ આવી ગયું. અહીંયા મેં લખ્યું કારણ દર્શક વાક્ય હી ઇઝ ઇલ. આ કારણ દર્શક વાક્ય થઈ ગયું. આ કારણ દર્શક વાક્ય. સર તમે તો અહીંયા વાક્ય જોડતા શીખવાડ્યું કે હા બેટા, કારણ કે તમારે કમ્બાઈન ધ સેન્ટેન્સ વાક્ય જોડો એમાં બીકોઝ અને સિન્સનો ઉપયોગ કરવાનો આવે. પેપર સ્ટાઇલ તમને ખ્યાલ છે બેટા, જેમાં 3 માર્કનો આપણને પ્રશ્ન પૂછાય છે કમ્બાઈન ધ સેન્ટેન્સ વાક્ય જોડો. તો જો અહીંયા વાક્ય જોડતાય હું શીખવાડું છું, ઉપયોગ કરતાંય શીખવાડું છું, સંયોજકનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ શીખવાડું છું, વાક્ય જોડતાંય શીખવાડું છું. આ સંયોજક થઈ ગયા. અહીંયા લખ્યું હતું સિન્સ, એઝ, બીકોઝ. આ એની વાક્ય રચના. એક વસ્તુ દીકરાઓ યાદ રાખજો, ઇંગ્લિશમાં 26 આલ્ફાબેટ છે અને 26 વાક્ય રચના છે. આ 26 વાક્ય રચના તમારા મગજમાં બેસી જાય બેટા એટલે તમને અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા સરળતાથી આવડી જશે. જો તમને આ 26 વાક્ય રચના મગજમાં બેસી જાય અને તમારી પાસે અંગ્રેજી ભાષાનો શબ્દ ભંડોળ હોય એટલે તમે આ અંગ્રેજી ભાષાને તમારા જીભથી ભાષાને રમાડતા આવડી જાય. આ આવડવી જોઈએ વાક્ય રચના. એટલે હું વાક્ય રચના ઉપર વધારે ભાર મૂકું છું કે જેથી બાળક, વિદ્યાર્થી એ વાક્ય રચનાથી પરિચિત થઈ એ મુજબ પોતે વાક્ય બોલવા માંડે, પોતે વાક્ય લખવા માંડે. એનો ફાયદો શું? 1, પરીક્ષામાં એને માર્ક આવે. 2, એને અંગ્રેજી બોલતાય આવડી જાય ને અંગ્રેજીમાં વાક્ય લખતાય આવડી જાય. એટલે હું વાક્ય રચના ઉપર વિદ્યાર્થી મિત્રો ભાર મૂકું છું. એટલે ખાસ તમે પણ વાક્ય રચના ધ્યાનથી જોજો, સાંભળજો અને મગજમાં ઉતારી પછી તમે આવી રીતે વાક્ય બોલવાનો પ્રયત્ન કરજો, આવી રીતે વાક્ય લખવાનો પ્રયત્ન કરજો. આગળ આપણે બીજા સંયોજકોની વાત કરીએ તો ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ. આ ચારેયનું ગુજરાતી શું થાય? આ ચારેયનું ગુજરાતી થાય ને કારણે, ને લીધે. ને કારણે, ને લીધે. આ 4 શબ્દ અંગ્રેજી વ્યાકરણમાં 2 વાક્યની શરૂઆતમાં આવે અને 2 વાક્યની વચ્ચે આવે. 2 વાક્યની શરૂઆતમાં આવે અને 2 વાક્યની વચ્ચે આવે. જો અહીંયા હું એની મેં વાક્ય રચના લખીને બતાવેલી છે. પણ હા, અહીંયા થોડુંક ફેરફાર થાય, થોડુંક પરિવર્તન થાય. કારણ કે ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ આ ફ્રેઝ છે ને ફ્રેઝમાં કર્તા અને ક્રિયાપદ કોઈ દી ન આવે. સાહેબ ફ્રેઝ એટલે શું? બેટા ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. શબ્દ સમૂહ એવો શબ્દ સમૂહ કે જેમાં કર્તા અને ક્રિયાપદ અસ્તિત્વ ન ધરાવતા હોય એવા શબ્દ સમૂહને ફ્રેઝ કહેવાય. તો હવે અહીંયા આપણે જે છે ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ આ 4 શબ્દોનો ઉપયોગ કરતા શીખીએ. તો આ 4 શબ્દોનો ઉપયોગ કરીએ એટલે પહેલી વસ્તુ કે આ 4 શબ્દ પહેલાં લખાય. લખ્યા પછી કારણ દર્શકવાળા વાક્યમાં જે કર્તા વિભક્તિ આપેલી હોય
એને તમારે સંબંધક રૂપમાં રૂપાંતર કરવું પડે. સંબંધક રૂપ, બરાબર. દાખલા તરીકે સંબંધક રૂપ કેવી રીતે? તો જો આઈ કર્તા વિભક્તિ છે બેટા, એનું સંબંધક રૂપ થાય માય. વી કર્તા વિભક્તિ છે બેટા, એનું સંબંધક રૂપ થાય અવર. યુ કર્તા વિભક્તિ છે, એનું સંબંધક રૂપ થાય યોર. હી કર્તા વિભક્તિ છે બેટા, એનું સંબંધક રૂપ થાય હિઝ. સી કર્તા વિભક્તિ છે, એનું સંબંધક રૂપ થાય હર. ધે કર્તા વિભક્તિ છે, એનું સંબંધક રૂપ થાય ધેયર. સર આ તો બરોબર છે, પણ માની લ્યો છોકરાનું નામ આપેલ હોય તો શું કરવાનું? તો જો બેટા છોકરાનું નામ આપેલ હોય, છોકરાનું નામ આપેલું હોય તો એનું હિઝ કરવાનું. છોકરીનું નામ આપેલું હોય દીકરા, આ છોકરીનું નામ, તો હર કરવાનું. બહુવચન હોય તો ધેર કરવાનું. પણ હા, છોકરા કે છોકરીનું નામ આપેલું હોય તો એનું હિઝ અને હર કર્યા પછી એ નામ તમારે પરિણામ દર્શક વાક્યમાં લખવું પડે. નામ દૂર થાય નહીં બેટા, નામ કોઈ દી દૂર ન થાય. એને તમારે બીજા વાક્યમાં એટલે કે પરિણામ દર્શકવાળા વાક્યમાં લખવું પડે. તો આ સંબંધક રૂપ, દાખલા તરીકે હું અહીંયા લખું કે ઓન અકાઉન્ટ ઓફનો ઉપયોગ કરું તો અહીંયા હું લખું ઓન અકાઉન્ટ ઓફ. આ ઓન અકાઉન્ટ ઓફનો ઉપયોગ થઈ ગયો. હવે મને કારણ દર્શક વાક્યમાં જો અહીંયા કર્તા વિભક્તિ હી આપેલું છે, કારણ દર્શકવાળા વાક્યમાં મને કર્તા વિભક્તિ હી આપેલી છે, તો હીનું સંબંધક રૂપ હિઝ થાય, તો હું અહીંયા હિઝ મૂકીશ. આ હિઝ. સર ફરીથી કયો ને. હાલ બેટા ફરીથી કહું તને, સાંભળ. હવે હું અહીંયા માની રહ્યો કે મારે બીકોઝ ઓફનો ઉપયોગ કરવો છે, તો હું અહીંયા બીકોઝ ઓફ શબ્દ પ્રયોગ કરીશ. આ બીકોઝ ઓફ, આ થઈ ગયું. બીકોઝ ઓફ પછી મને કીધું કે ભાઈ સંબંધક રૂપ લખો. કારણ દર્શકવાળા વાક્યમાં જે કર્તા વિભક્તિ આપેલી હોય એનું સંબંધક રૂપ લખો. તો અહીંયા મને હી આપેલું છે, તો હું આનું અહીંયા હિઝ કરીશ. આ હિઝ, આ થઈ ગયું હિઝ સંબંધક રૂપ. હવે આગળ વધીએ તો હવે કારણ દર્શકવાળા વાક્યમાં કર્તા વિભક્તિ પૂરી થઈ ગઈ. હવે એ જોવાનું કે કારણ દર્શકવાળા વાક્યમાં આપણને બે વસ્તુમાંથી એક વસ્તુ ફરજિયાત આપેલી હોય. એક ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ એટલે શું? એમ, ઇઝ, આર, વોઝ, વર. ટુ બીનું રૂપ એટલે શું? એમ, ઇઝ, આર, વોઝ, વર. આ ટુ બીનું રૂપ કહેવાય. અને બીજું કોઈ પણ ક્રિયાપદ આપેલ હોય. કારણ દર્શકવાળામાં કાં તો તમને એમ, ઇઝ, આર, વોઝ, વર અથવા તો ક્રિયાપદ આપેલ હોય. જો એમ, ઇઝ, આર, વોઝ, વર આપેલ હોય, એમ, ઇઝ, આર, વોઝ, વર આપેલ હોય તો અહીંયા બીઈંગ કરવાનું. અને જો કોઈ ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદના મૂળ રૂપની પાછળ આઈએનજી મૂકવાનું. આ બધા જ સંયોજક પછી ક્રિયાપદના મૂળરૂપની પાછળ આઈએનજી આવે એટલું ખાસ યાદ રાખવાનું. એમ, ઇઝ, આર, વોઝ, વર હોય તો જ બીઈંગ આવે, ને આ ન હોય તો ક્રિયાપદ હોય ને ક્રિયાપદની પાછળ હંમેશા મૂળરૂપની પાછળ હંમેશા આઈએનજી મૂકવાનું. તો અહીંયા આપણને કારણ દર્શકવાળા વાક્યમાં ઇઝ આપેલું છે એટલે એ ટુ બીનું રૂપ કહેવાય. એટલે અહીંયા આપણે બીઈંગ શબ્દ પ્રયોગ કરવાનો. આ બીઈંગ થઈ ગયું, આ બીઈંગ. હવે કારણ દર્શકવાળા વાક્યમાં જે કોઈ અન્ય શબ્દ આપેલા હોય બેટા એ અન્ય શબ્દ લખી નાખવાના. શું વધે છે? તો ઈલ વધે છે. તો જો બેટા અહીંયા ઈલ લખી નાખવાનું અલ્પવિરામ, અહીંયા ઈલ લખી નાખવાનું અલ્પવિરામ. હવે તો પરિણામ દર્શકવાળું વાક્ય જે છે એ આપણે બેઠે બેઠા લખવાનું. આ પરિણામ દર્શકવાળું વાક્ય પહેલાં કરતાં કરી નાખ્યું, પછી ક્રિયાપદ, ને આ ક્રિયાપદ જે છે એ કાળ મુજબ મૂકવાનું આવે. આ કાળ મુજબનું ક્રિયાપદ અને અન્ય શબ્દ. હવે અહીંયા મને જે આપેલું છે હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, એ મારે એમને લખી નાખવાનું. હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ, મારે એમને આ પરિણામ દર્શકવાળું વાક્ય લખી નાખ્યું.
પરિણામદર્શકવાળા વાક્યમાં બેટા કોઈ ફેરફાર ન થાય. જે કાંઈ ફેરફાર આપણે કરવાનું આવે એ કારણદર્શકવાળા વાક્યમાં જ ફેરફાર કરવાનું આવે. કારણ કે આપણો મુદ્દો જે છે એ શોવિંગ રીઝન નામનો મુદ્દો છે. એટલે એમાં કારણદર્શક વાક્ય જે છે એ મહત્ત્વનું છે. એટલે આમાં જે કાંઈ ફેરફાર થશે એ કારણદર્શકવાળા વાક્યમાં જ ફેરફાર થાય. સર હજી બે સંયોજક તો બાકી રહી ગયા. તો લાવો બેટા બે સંયોજક લખીને બતાવો. બરાબર, તો બે સંયોજક છે એમાં પહેલાં ઓવિંગ ટુનો ઉપયોગ કરીએ. આ ઓવિંગ ટુ થઈ ગયું. ડ્યુ ટુનો ઉપયોગ કરવાનો હોય તો આ ડ્યુ ટુનો ઉપયોગ કરીએ. અહીંયા હું લખી નાખું ઇઝ બિંગ ઇલ. અહીંયા લખી નાખું ડ્યુ ટુ ઇઝ બિંગ ઇલ અલ્પવિરામ હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. He does not come to school. He does not come to school. આ લખીને આ જો બધા સંયોજકોનો ઉપયોગ કરી. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા ઈલ આપ્યું છે, આ તમે ઈલ લખ્યું છે વિશેષણ તરીકે ઈલ એટલે બીમાર. તો એમ ન કરી શકે ઓન અકાઉન્ટ ઓફ હીઝ ઇલનેસ હી ડઝ નોટ કમ ટુ સ્કૂલ. બેટા થાય ને, ઇલનું નાઉન ઇલનેસ થાય, કરી શકાય, વાક્ય સાચું જ છે. પણ જો દીકરા બધા જ વિશેષણનું નાઉન તમને આવડે એની કોઈ ગેરંટી નથી. બધા જ વિશેષણનું નાઉન તમને ખબર છે કે ઇલનું ઇલનેસ થયું, રીચનું રીચનેસ થયું. ડેન્જરસ શબ્દ આપેલું હોય તો એનું નામ શું કરશો તમે? આવડે? ડેવલપ શબ્દ આપેલું છે તો એનું નામ શું કરશો? એટલે મારા વિદ્યાર્થીઓને માર્ક ન ખપાય એટલે હું એને વિશેષણમાંથી નાઉનની થિયરી ભણાવતો નથી. કારણ કે બધા વિદ્યાર્થીઓને વિશેષણમાંથી નાઉન બનાવતા આવડે ને નોય આવડે. એટલા માટે આપણે આ થિયરી પ્રમાણે ચાલીએ છીએ કે જો એમ ઇઝ આર વોઝ વર હોય તો બિંગ કરવાનું, અને કોઈ ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકવાનું. આ સરળમાં સરળ રીત છે. નાઉન કરી શકાય બેટા, આવડતું હોય તો કરાય. બરાબર, ન આવડતું હોય ત્યારે આપણે આ પદ્ધતિથી વાક્ય લખીએ તો 100% સાચું પડે. વિદ્યાર્થીઓ, આ શોવિંગ રીઝન નામનો મુદ્દો ફરી એક વખત કહી દઉં છું બેટા. આમાં કારણદર્શક વાક્ય જે છે એ મહત્ત્વનું છે ને કોઈ પણ ફેરફાર કારણદર્શકવાળા વાક્યમાં જ થશે. તમે અહીંયા જુઓ કારણદર્શક વાક્ય, અહીંયા જુઓ કારણદર્શક વાક્ય, અહીંયા તમે જોઈ શકો છો કારણદર્શક વાક્યમાં જ ફેરફાર કર્યો છે. પરિણામદર્શકવાળા વાક્યમાં કોઈ ફેરફાર ન થાય. કારણ કે આપણા મુદ્દાનું નામ છે શોવિંગ રીઝન. એટલે યાદ રાખવાનું રીઝનમાં જ વાક્ય બનાવવાનું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં યાદ રાખજો બેટા, પરિણામદર્શકવાળું વાક્ય તમને આપેલું જ હશે. એ પરિણામદર્શકવાળા વાક્યને ધ્યાનમાં રાખીને તમારે કારણદર્શક વાક્ય લખવાનું પૂછાય. ફરીથી યાદ રાખજો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બેટા પરિણામદર્શકવાળું વાક્ય તમને આપેલું હશે. આ વાક્ય તમને આપેલું જ હોય પરીક્ષાની અંદર, અને તમારે આ વાક્યને ધ્યાનમાં રાખીને તમારે કારણદર્શક વાક્ય જે છે એ લખવાનું આવે. ને એ કારણદર્શક વાક્ય જે છે સંયોજકનો ઉપયોગ કરીને તમારે લખવાનું હોય. કેવી રીતે? તો આ તમામ વાક્ય રચના. જો દીકરાઓ આ મુદ્દામાં તમને 3 વાક્ય રચના જો કમ્પ્લીટ મગજમાં બેસી જાય ને આનો જો તમે આ વાક્ય રચના મુજબ તમે વાક્ય બનાવવા માંડો, લખવા માંડો, એટલે હું ગેરંટી આપું છું દીકરાઓ કે આમાં તમારો ક્યાંય માર્ક કપાશે નહીં. થેન્ક યુ વેરી મચ.